હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો આજના વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો અમે જઈ રહ્યા છે એક એવી જગ્યાએ જઈ રહ્યા છે ત્યાં તમને બહુ મજા આવશે। તો જોઈ શકો અમે લોકો સવારમાં નીકળી ગયા છે, મતલબ અમારે જવાનું હતું। અચાનક જ ફોન આવી ગયો। આજે તો રવિવાર હતો, બાકી અમે ઘરે જ રહેવાના હતા। ફોન આવ્યો એટલે અચાનક જ અમારા લોકોએ ગાડી તૈયાર કરી નીકળવું પડ્યું। તો જોઈ શકો છો કંઈક વાતાવરણ ચોમાસામાં કેવું હોય તમે જુઓ છો, એટલી ગ્રીનરી ગ્રીન 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 ગ્રીન। તો ખૂબ જ મજા આવે ડ્રાઈવ કરવાની। તો જોઈ શકો છો કેટલું જોરદાર લાગી રહ્યું છે। નાની નાની ક્લિપ અમે લીધી છે થોડી રસ્તાની, તો તમે જોઈને એન્જોય કરો, ખૂબ જ મજા આવે રહી છે। અને પેટ્રોલ પતી ગયું છે તો પેટ્રોલ બી પુરાવ્યું અમે લોકોએ। તો જોઈ શકો ધારે ઘરે ગયા અને થોડી વાર બેઠા અમે અને જમવા માટે બેસી ગયેલા પછી અમે બધા। તો જોઈ શકો છો મિત્રો અમે છે ને ડેમ જોવા માટે નીકળી ગયા છે। તો તમે જોઈ શકો છો કંઈક રસ્તો આવી રીતના છે। તો જયમાં થોડી વાર બેઠા અને બેઠા અને પછી અમે લોકો ડેમ જોવા માટે નીકળ્યા। અને રસ્તો કંઈ આ પ્રકારનો છે, કાચો રસ્તો છે। તો ખૂબ જ મજા આવી રહી છે આવા રસ્તા પર। આવું લીલું લીલું વાતાવરણ હોય, પવન આવતો હોય, મસ્ત ઠંડો ઠંડો પવન હોય અને આવું બધું ગ્રીન જોવા મળે એટલે ખૂબ જ આનંદ થાય અને બહુ જ આમ ઉલ્લાસ આવી જાય કે કેટલું જોરદાર લાગી રહ્યું છે। આસમાન ખુલ્લું ખુલ્લું અને આ ગ્રીન ગ્રીન વાતાવરણ અને આવી રીતના ગાડી ચલાવી અને ઠંડો ઠંડો પવન ફેસ પર અથડાઈને કેટલું એમ એક્સાઇટમેન્ટ લાગે કે હો કેટલું ક્યાં આવી ગયા એવું લાગે આપણને। તો જોઈ શકો છો રસ્તો કાચો જ છે એ તો અમે જોઈ જ રહ્યા છો। આજુબાજુમાં જે જોવાની મજા આવે એમ ખરેખર બહુ મસ્ત મજા આવે છે। કેટલું જોરદાર લાગી રહ્યું છે વાતાવરણ। તો તમે લોકો પણ આવી રીતના નીકળજો। આ ડેમ છે પિંગોટનો ડેમ, ત્યાં અમે લોકો આવ્યા હતા અને હવે ડાયરેક્ટ તમને પિંગોટ ડેમ પર જ જઈએ અને કેટલી મજા આવી રહી છે જોઈ શકો છો। તમારા આ વિડીયોમાં બનેલા રહેજો, તમને ખૂબ મજા આવશે। અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોને એન્જોય કરો, ખૂબ મજા આવશે। આ કયા એમાં છે, કયું એંગલ છે? આયરો 6 વાળો એંગલ કર, 6 પર દબાવ, 6 પર, હા બસ। તો જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા છે ડેમ પર। મસ્ત મજાનો ડેમ છે જુઓ। તો જોઈ શકો છો મસ્ત મજાના ડેમ પર આવી ગયા છે। મસ્ત મજા આવશે તમને લોકોને। તમને દેખાડું બધું આગળનું કેવું કેવું છે। મસ્ત મજાના ફ્લાવર બી ઉગેલા છે તે તમને દેખાડો જુઓ। તો જોઈ શકો છો ઘણી બધી પબ્લિક આવેલી છે। હા ભાઈ આ લોકો આવેલા છે। તો જોઈ શકો અમે બધા ઘરના આવેલા છે। તો બહુ જ મજા આવતી છે। અમે ચાલુ ગાડીએ છે। અહીં જ ઊભી રાખવાના ને એટલે જોવાના છે। કઈ ઊભી રાખવાના છે? એક સાઈડ કરી દેજો ગાડી। તો જોઈ શકો છો મિત્રો અમે ડેમ પર આવી ગયા છે। કેવું કિનલ કેવું લાગે છે ડેમ પર બોલ? તો જોઈ શકો છો ડેમ કેટલો સરસ લાગે છે ને આવી રીતના વાતાવરણ આખું આ રીતના છે જોરદાર મસ્ત મજાનું।
તો સ્વાગત છે આજના બ્લોગ વિડીયોમાં મિત્રો. અમે આવી ગયા છે ડેમ પર અને સરસ મજાનું આ બધું લગાવી દીધું છે. પહેલાં નહોતું લગાવેલું, અત્યારે આ લગાવી દીધું છે. રોડ બી સરસ મજાનો બની ગયો છે અને જો પાણી ધીમે ધીમે અહીં સુધીનું તો હોય જ છે પાણી. હવે જો કેટલું જતું રહ્યું, તો હવે નીચે જવાના આપણે. તો જુઓ આવે અમે ચાવી કાઢ લેજે ગાડીમાં, એક સાઈડ કરી દેવાનું, ગાડી એક સાઈડ પર મૂકી દે. તો આપણે શું જોવા ચાલ્યા? ફૂલ. તો હા, એક ફૂલ ઉગે ને તે અત્યારે જ ઉગે, એક ફ્લાવર ઉગે છે તે અત્યારે જ ઉગે છે મિત્ર. તો અમે લોકો ફ્લાવર જોવા જઈએ. તો ચાલો જોઈએ. તો જોઈ શકો છો મિત્રો, આયરા ફ્લાવર અત્યારે ઉગે છે. જુઓ કેવા નાના નાના છે, જુઓ મસ્ત. તો જોઈ શકો છો મિત્રો, આ ફ્લાવરની અમે વાત કરતા છે. જુઓ કેટલા નીચે બેહીને ફોટા પાડો ને મસ્ત લાગે. જો તમને ફ્લાવર બધા આખું ફ્લાવર છે. જુઓ મિત્રો, બહુ જ બધા ફ્લાવર છે. જુઓ ઉકલા ફ્લાવર જ છે, ઉકલા ફ્લાવર. જુઓ આમ જો આખા ફ્લાવર જ ઉગેલા છે એકલા. જોઈ શકો છો મિત્રો, કેટલા બધા ફ્લાવર. જો આ બધા જ ફ્લાવર છે. જુઓ ને આ ડેમ છે, આ બધા ફ્લાવર છે. જોઈ શકો છો. તો કેવું લાગે આ ફ્લાવર તમને? મારા તરફથી તમને બધાને આ ફ્લાવર જો કેટલું જોરદાર છે. છે ને મસ્ત ફ્લાવર? કમેન્ટ કરજો ફ્લાવર. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું વાગી ગયા છે 4 ને સરસ મજાનું મસ્ત ફ્લાવર વાળું મસ્ત, બહુ જ મસ્ત ફ્લાવર છે. જુઓ હું તમને કોઈક ફ્લાવર દેખાડું, 2-4 બધા દેખાડી દઉં, 2 દેખાડું. જુઓ એટલા જોરદાર ફ્લાવર છે. તો બહુ જ મસ્ત ફ્લાવર છે. આ જગ્યા તમારે ફરવી હોય તો મોજા ગામમાં આવવું પડે તમારે. ત્યાં આગળ ડેમ છે, ત્યાં આગળ તમને આ બધું જોવા મળશે. તો જુઓ મસ્ત ફ્લાવર છે. ફ્લાવર કેટલા મસ્ત ફ્લાવર છે. તો જુઓ પિંક કલરના આખા ફ્લાવર. તો જોઈ શકો છો મિત્રો, કેટલું જોરદાર પાછળનું વાતાવરણ લાગી રહ્યું છે. લીલુંછમ મસ્ત મજાનું વાતાવરણ છે. જુઓ એક નાની ટાઈપની સીન છે. જુઓ આ ટાઈપની કંઈક સીન છે. બાકી એમ તમે મસ્ત મજા આવી જાય તમને. જુઓ કેવું વાતાવરણ છે. જુઓ જ્યાં જોઈએ ત્યાં એકલા ફ્લાવર છે. સરસ મજાનું છે. એમ પાણી સરસ મજાનું. જ્યાં જોઈએ ત્યાં એકલા ફ્લાવર. જોઈ શકો છો મિત્રો, આટલો સુંદર નજારો તમને ક્યાંય જોવા મળે નહીં. તો આજના કેવું લાગે છે? સુંદર. તો
જોઈ શકો છો એકદમ મસ્ત નજારો લાગી રહ્યો છે, મસ્ત મજાનો. ચાલો આવો ફટાફટ. હા તો જોઈ શકો છો મેં શું નામ તારું? આનું નામ છે દર્શના. તારું નામ? કિનલ નામ છે. તો અમે લોકોએ બહુ જ મજા કરી. નામ તો મને ખબર જ છે પણ મેં પૂછ્યું એ લોકો કે નામ પૂછે તો કેટલી મજા આવતી? બહુ મજા આવતી છે. તો અમે અહીંયા આવ્યા છે મોજાથી પૂંજપુજા ગામમાં આવ્યા છે અને પિંગોટ ડેમ પર આવ્યા છે. તો ખૂબ જ મજા આવતી છે અને ફ્લાવર એટલા મસ્ત મસ્ત ઉગેલા છે. કેવા લાગ્યા બધા ફ્લાવર? હે મસ્ત લાગ્યા ફ્લાવર. તને કેવા લાગ્યા ફ્લાવર? તોડી બતાવ ફ્લાવર કેવા છે. જો જો મિત્રો આ લોકો જો આ ફ્લાવર ગુલાબી કલરના છે, બહુ જોરદાર છે. જો હા મસ્ત છે એવું કે. તો હેલો દોસ્તો, નમસ્તે. મારું નામ છે રણજીત. હું વાલિયા ગામનો રહેવાસી છું અને આજે આવી ગયા છે અમે લોકો. ક્યાં આવી ગયા છે આપણે? મોજા ગામમાં, પિંગોટ ગામમાં જે ડેમ છે ત્યાં ફરવા માટે આવ્યા છે. તો આજના વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મારું નામ છે રણજીત. તો જોઈ શકો છો એનું વાતાવરણ કેટલું જોરદાર છે, ઓસમ લાગી રહ્યું છે. તો આ મારું ફર્સ્ટ વિડીયો છે. હું એક બીજી ચેનલ છે મારી એની પર મૂકવાનો છું, તેમાં મારું ફર્સ્ટ વ્લોગ છે. તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા વિડીયો ઘણા બધા આવતા જ રહેશે. તો મને સપોર્ટ બતાવજો તમે લોકો. અને મારું જે કામ છે એ કામ છે ટેલરિંગનું. તો ચાલો જુઓ, અમે બધા ઘણા બધા લોકો હતા, એ લોકો ઉપર ચડવા માંડ્યા. અમે લોકો આવે અહીં કઈ જોતા ગયા. બહુ મજા આવી ગઈ. સરસ મજા. રવિવાર સારો રહ્યો અમારો આજે. આજે કઈ તારીખ છે? 19 તારીખ છે. 6ઠ્ઠો મહિનો છે અને જુલાઈ મહિનો છે. 6ઠ્ઠો મહિનો એટલે જે આવતો એ. તો જો વાતાવરણ કયા પ્રકારનું છે. તો જોઈ શકો કેટલું બધું ઊંચાઈમાં છે, જોઈ શકો છો મિત્રો. અને વાદળ બી કેવું થઈ ગયું છે. તો ચાલો આપણે ઉપર જઈએ. ઘણું બધું ઉપર ચડવાનું છે તો ચડી જઈએ. જો પેલા ફ્લાવર હતા ને એ અહીંયા પણ છે અને આપણે ઉપર ચડીએ. જો અહીંયા હતા અમે લોકો. તો જો હવે આટલું રહ્યું, આટલું નીચે છે. આ બધું પાણી અહીંયા સુધીનું જુઓ, 2 કલર બની જાય. અહીં કેવો અવાજ આવે? ઘણું બધું ઊંચે છે. તો જોઈ શકો છો મિત્રો, ફાઇનલી ઉપર ચડી ગયા. તો મેં હવે પાણી પીવાનું છું. જો આ ભાંગડો ટોયડો નીચે મહિલો. જોઈ શકો ફોટોગ્રાફી ઘણી બધી કરી દીધી. હું વિશાલ કેવું લાગ્યું? હા તો એકદમ જક્કાસ લાગ્યું ને. હવે અમે અહીંથી જવાના આપણી ધનનો રાણીને લઈને. જો આપણી ધનનો રાણી વિશાલભાઈ છે, અનિકેત છે, પિયા છે, ધીરેન્દ્રભાઈ છે, 2 છોકરાઓ બી છે. તો ખૂબ જ મજા કરી આજે અમે. તો હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે. તો હવે ડાયરેક્ટ અમે જવાના છે ઘરે મિત્રો. તો કોઈનો બોલજો આજે. તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખીએ. તો કાલે કોઈક નવા વિડીયોની સાથે અથવા જ્યારે બનાવીશું ત્યારે અમે કોઈ નવા વિડીયોની સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય. કિલ્લા નજીક આવી રહ્યા છે. મસ્ત
મારા હાથમાં કે તો કે બાજુ આપો